દૈનિક સુસમાચાર મંગળવાર તારીખ 25 ફેબ્રુઆરી 2025 માર્ક 9:30-37 ઈસુ તેમના શિષ્યોને તેમના નજીકના મૃત્યુ અને પુનરુત્થાન વિશે શીખવે છે. ભારપૂર્વક જણાવે છે કે તેમના રાજ્યમાં સાચી મહાનતા વિનમ્રતા અને અન્યની સેવા દ્વારા મળે છે. ઈસુ શીખવે છે કે જે કોઈ માણસ પહેલાં થવા ઈચ્છતો હોય તો તેણે સૌથી છેલ્લા અને સૌના સેવક થવું જોઈએ. એક બાળકને તેમની વચ્ચે મૂકીને ઈસુ દર્શાવે છે કે જે લોકો સમાજમાં નાના અને અવગણેલા ગણાય છે તેમને આવકારવા અને તેમની સેવા કરવી એ જ ઈશ્વરની દૃષ્ટિએ ખરું મહત્ત્વ છે. ઈસુ શિષ્યોને તેમનો દુઃખ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે સમજાવે છે, પણ તેઓ તેને સમજવામાં અસમર્થ રહે છે. આ માર્ગ તેમના મિશન અને શિષ્યત્વની કિંમતને સાચી રીતે સમજવા માટે ખ્રિસ્ત સાથેના આપણા સંબંધને વધુ ગાઢ બનાવવાની જરૂરિયાતને પ્રકાશિત કરે છે. ઈસુ શીખવે છે કે સાચો અને મહાન નેતા તે છે કે જે સેવા કરે છે, સત્તાની લાક્ષણિક અપેક્ષાઓને ઊંધું-ચત્તું કરે છે. ઈસુ, મારા પ્રભુ, હું તમને ચાહું છું. નમ્રતા અને સેવાના તમારા ઉપદેશો મારા હૃદયને આનંદથી ભરી દે છે. મને યાદ કરાવે છે કે સાચી મહાનતા અન્યની સેવા કરવામાં અને નમ્રતાને સ્વીકારવામાં જોવા મળે છે. પ્રભુ, તમારી સાથેના સંવાદમાં મારા મિશનના ભાગરૂપે અન્ય લોકો માટે ત્યાગ અને તપસ્યા કરો. હે પ્રભુ, મને તમારા ઉદાહરણને અનુસરવામાં મદદ કરો. હું સાચા અંતઃકરણથી સેવા કરું અને તમારી ઈચ્છામાં વિશ્વાસ રાખું એ માટે મને મદદ